ભાઈ માર્કેટ તો નકરું એક જ ધારું નીચે જ પડતું જાય છે, મને કંઈ ખબર જ નથી પડતી મારે શું કરવું. તો દોસ્તો હું તમને રિપોર્ટ સાથે બતાવીશ કે જે લોકો નવા ઇન્વેસ્ટમેન્ટ કરવા માર્કેટમાં આવ્યા છે જ્યારે માર્કેટમાં બુલ રન જોઈને, તો એ લોકો માટે ખાસ છે. કારણ કે જુઓ ને તમે, એક મહિનામાં માર્કેટ આવી રીતે બધા સેક્ટર ડાઉન છે. પણ જો આપણે આને એક વર્ષનો ખાલી ડેટા જોઈએ, વધારે લોંગ ટર્મનો નહીં, તો એક વર્ષમાં તમે બધા સેક્ટર જોઈ શકો કે બધા સેક્ટર પ્લસ છે. ખાલી એક જ સેક્ટર માઇનસ છે, જેનું નામ છે મીડિયા અને એન્ટરટેનમેન્ટ. મતલબ જો તમે લાંબા ટાઈમના ઇન્વેસ્ટર છો તો તમારે કંઈ મૂંઝાવાની જરૂર જ નથી. હવે તમને એક વસ્તુ બતાવું કે મોટા ક્રાઇસિસ જ્યારે મોટા ફોલ માર્કેટમાં આવ્યા છે. ઈરાકનું વોર પણ આવી ગયું અને COVID-19નો પેન્ડેમિક પણ આવી ગયો. તો COVID-19માં જ્યારે 38% માર્કેટ ક્રેશ થયું હતું, એના પછી એક જ વર્ષમાં 77% માર્કેટ રિકવર થયું હતું અને એની પછીના 3 વર્ષમાં 29% રિકવર થયું હતું. મતલબ ટેન્શન લેવા જેવું કંઈ માર્કેટમાં છે જ નહીં. માર્કેટ તો હંમેશા પડે અને ચડે, એમાં કંઈ નવાઈ છે નહીં. પણ જો આવા તૂટતા માર્કેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ નાખી શકે ને, એ જ માર્કેટનો કિંગ કહેવાય. તો દોસ્તો તમે અત્યારે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ જે કરેલું છે એને રિડેમ્પશન મારો છો? જે વસ્તુ કરતા હોય મને કોમેન્ટમાં બતાવજો. અને આની જો તમારે ડિટેલમાં PDF જોતી તો ખાલી કોમેન્ટ કરો PDF, હું તમને આખી PDF તમારા DMમાં મોકલી આપીશ.